વાત વડોદરાની કરીએ કે જ્યાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિવાદમાં આવ્યું છે। અહીંની સંચાલિકાએ 4 વર્ષના બાળકના પગ પર બેસીને આ બાળકને ધમકાવ્યું હતું। ગભરાયેલા બાળકે જ્યારે માતા પિતાને ફરિયાદ કરી ત્યારે બાળકના માતા પિતાએ સીસીટીવી દ્રશ્યો તપાસ્યા અને આખરે ભાંડો ફૂટ્યો છે। સીસીટીવીમાં બાળકના પગ પર સંચાલિકા બેસી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ બાળકને તે ધમકાવતી હોય તેવા પણ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે બાળકના માતા પિતાએ સંચાલિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કર્યો છે। સીસીટીવી દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કઈ રીતે અહીં બાળકને જે છે તે ખાસ હેરાન કરવામાં આવ્યું છે। આ બાળકને સ્વાભાવિક આવા પ્રકારનું વર્તન જ્યારે સેન્ટરે હેડે કર્યું હોય તો બાળકને માનસિક અસર પણ પહોંચી હોઈ શકે। તેના પગ પર આ સંચાલિકા બેસી ગયા હતા તો શું બાળકને કોઈ ઈજા પહોંચી છે કે નહીં, કારણ કે જે રીતે માત્ર 4 વર્ષનું બાળક છે ત્યારે તેને કોઈ ઈજા પહોંચી છે કે નહીં તે પણ જાણવું જરૂરી। પણ અત્યારે ફિલહાલ મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। પણ સીસીટીવી દ્રશ્યોમાં આપ જુઓ, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકના પગ પર આ સંચાલિકા બેસી જાય છે અને આ બાળકને ધમકાવતા હોય તેવી તસવીરો અત્યારે સામે આવી છે। તો આપ નિહાળી રહ્યા છો ત્યારે ફિલહાલ એ સીસીટીવી દ્રશ્યો કે જે સ્પષ્ટ સાબિત કરે છે કે અહીંના જે સંચાલિકા છે મીરા તે બાળકને ધમકાવી રહ્યા છે। સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને બાળકના માતા પિતાએ જે સંચાલિકા છે તેની સામે અત્યારે ફિલહાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મકરપુરા પોલીસે આ સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કર્યો છે। તો જો આપ બાળકને ડે કેર સેન્ટરમાં મૂકો છો અથવા તો કોઈ પણ એક્ટિવિટીમાં બાળક જાય છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર હતું જ્યાં આ ફિલહાલ વિવાદ જે છે તે સામે આવ્યો છે, તો આપે પણ થોડું સાવધાન થવાની જરૂર છે। બાળક સાથે સતત વાતચીત કરીને શું બાળક સાથે કોઈ આવા પ્રકારનું વર્તન થાય છે કે નહીં તે જાણવું જરૂરી છે, કારણ કે આ પ્રકારે માત્ર 4 વર્ષના બાળકના પગ પર બેસીને આ સંચાલિકા બાળકને ધમકાવી રહ્યા હતા। ગભરાયેલું બાળક છે જેણે માતા પિતાને વાત કરી જેથી માતા પિતાને જાણ થઈ, પરંતુ આવા કિસ્સામાં ઘણી વખત એવું પણ બને છે કે બાળક સંકોચાઈ જાય અને કોઈને જાણ જ ન કરે અને પછી એક વખત જો બાળક સાથે આવા પ્રકારનું વર્તન થયું હોય તો પછી વારંવાર પણ થઈ શકે છે। એટલે બાળકને વધારે હેરાન પરેશાન કરવામાં પણ આવી શકે, પરંતુ બાળક સાથે સતત વાતચીત થતી રહે તે ખૂબ જ જરૂરી છે। સંવાદદાતા પ્રશાંત આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાથી। જાણીએ પ્રશાંત, ખાસ મકરપુરા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, પણ જે રીતે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બાળકને ધમકાવવામાં આવી રહ્યું હતું, કઈ રીતે વિગતો સામે આવી, અત્યાર સુધીમાં શું નવી વિગતો સામે આવી છે? બિલકુલથી જે રીતના પ્રતાપનગર વિસ્તાર છે, પ્રતાપનગર વિસ્તારની અંદર આ એક સેન્ટર આવેલું છે અને આ સેન્ટરના હેડ દ્વારા જે બાળક એક હતો 4 વર્ષનો માસૂમ બાળક, તેને ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે સેન્ટર છે એના જે સંચાલિકા છે મીરાબેન, તેમના દ્વારા આ બાળક સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું। બાળકને 4 વર્ષનો જે બાળક હતો તેની ઉપર એના પગ ઉપર એને પહેલાં તો નીચે પછાડ્યો અને ત્યારબાદ એના પગ ઉપર બેસી અને એને ધમકાવતા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા। સમગ્ર ઘટના જ્યારે બાળક જે છે બાળક ઇજાગ્રસ્ત થતા તેને ઘરે જઈને કમ્પ્લેન માતા પિતાને રજૂઆત કરી હતી। માતા પિતાને રજૂઆત કર્યા બાદ માતા પિતાએ આ સેન્ટરના જે સીસીટીવી છે તેની તપાસ કરી હતી અને સીસીટીવી કેમેરામાં જોતાની સાથે જ તેની અંદર જે સંચાલિકા મીરાબેન છે તેના દ્વારા બાળકની નીચે પછાડવામાં આવે છે અને એના પગ ઉપર બેસી અને પછી એની ઉપર ધમકાવવામાં આવતો હોય છે તેવા સીસીટીવી ફૂટેજ આવતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો અને હાલ મકરપુરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આધારભૂત માહિતી મળી રહી છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અત્યારે જે વાલી છે બાળકના તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જે મીરા છે સંચાલિકા તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં તો હાલ આવી જ રહી છે। સાથે સાથે એની ધરપકડ કરવાના બી ચક્રો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। યસ પ્રશાંત, આપણે તબીબ સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીશું, કારણ કે આવી રીતે બાળકને ના પગને ઉપર સંચાલિકા જે છે તે બેસી ગયા હતા, એટલે સ્વાભાવિક પહેલો સવાલ તો એ જ થાય કે શું બાળકને કોઈ ઈજા પહોંચી છે કે નહીં, માનસિક રીતે પણ બાળક જે છે તે અસ્વસ્થ થઈ શકે, કારણ કે જ્યારે બાળક જે છે તે આવા કોઈ સેન્ટરમાં જતું હોય અને આવા પ્રકારનું વર્તન તેની સાથે થાય તો સ્વાભાવિક છે કે આપણે ડૉક્ટર સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીશું। પણ અત્યારે ફિલહાલ એ જણાવો કે શું આપણે કોઈ વાતચીત થઈ છે બાળકના માતા પિતા સાથે, બાળકને કોઈ ઈજા
પહોંચી હોય, તેને કોઈ આવા પ્રકારે ટ્રોમા થયો હોય, તેને લઈને માતા પિતાએ કોઈ વાતચીત કરી છે આપના સાથે? માતા પિતા અત્યારે મીડિયા સમક્ષ આવ્યા નથી. હાલ પહેલાં તો એ પોલીસ સ્ટેશનની અંદર એમનું નિવેદન લેવામાં આવશે, ત્યારબાદ એ મીડિયા સાથે વાતચીત કરશે. પરંતુ જે પોલીસ તરફથી માહિતી મળી છે, જે રીતના સંચાલિકા છે મીરાબેન, તેમના દ્વારા જે આ માસૂમ 4 વર્ષનો બાળક છે તેના પગ ઉપર બેસી જવામાં આવ્યું હતું, જેના કારણે જે માસૂમ બાળક છે તે આ વજન ઝીલી ના શક્યો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે બાળકે ઘરે જઈને ફરિયાદ કરી હતી માતા પિતાને. અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે સેન્ટરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ત્યારે સીસીટીવીની અંદર આ બધું દેખાઈ આવ્યું હતું. અને હાલ જ્યારે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે, પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે હાલ સેન્ટર જે છે તેને તાળા મારી દેવામાં આવ્યા છે અને સંચાલિકા જે છે તે ફરાર છે. હાલ આ જે સેન્ટર છે ત્યાં ખંભાથી તાળા જોવા મળી રહ્યા છે અને જે સંચાલિકા છે તેને ધરપકડ કરવા માટે પોલીસ અત્યારે ચક્રો ગતિમાન કરી રહ્યા છે.